જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? બીજું મજામાં છે. આજ વાગી તો કેટલા ગયા છે? 10 સાડા 10 કંઈક થયા હે. આજ હવે નિરાય તેથી ઘેર છે. વાડીને કામ પતી ગયું બધું. આજે હવે વિડીયો ચાલુ કર્યો. કાલના જો પાણી ભરી ગયું તો આજ નિરાયતે ઘેર છે. હવે આજ ચૂક કરે છે ને તો હવે આ બધું વેર વિખેર પડ્યું એ બધું મૂકવા કરવાનું છે. અહીંયા જો ઘઉં ચોખાઈ ગયા ને તો લુગડા ને એ બધું હજી ચોખીને મૂકવાનું ને બધું બાકી હતું. એ બધું વેર વિખેર પડ્યું તમને આમ દેખાતું હોય છે. આ બાજુ ને આ બાજુ કણકી ને એ બધું પડ્યું. ઘઉં ચોખાઈ ગયા એટલે હવે બધું મૂકવાનું જ રહ્યું બાકી. હમણાં તો કેટલાય દી થયા રાતે જોખવાનું ને કોઈ બાસકા ને ભરવા ને ઠેકાણે કરવાનું ને એવું ચાલતું હતું. કામ પૈતું તો બધું હાર પતી ગયું. પાણી વારવા નહીં, જો મગમાં 2 પાણી કાઢી લીધા, બાજરામાં બધું કાલ પૈતું હતું, બધું કામ પતી ગયું. હવે આ ઘઉંનું ની રહ્યું. હવે કાલ જો બધું કરવાનું છે. ચા ઘઉં ને બધા ચોખેલા જ છે. તડકોઈ આજ ઘરે છે ને એટલે વધારે લાગશે. ખેતરમાં લાગતો એના કરતાં ખેતરમાં હમણાં તો બહુ લાગતો હતો. ઘઉં બધા જામના બળબોથા પડ્યા. બાસકા હકેલવા, લુગડા હકેલવા ને બધાય તાલપત્રી બધું એમનું પડ્યું હે. થોડાક હકેલા. આ ઘઉં તો જો આપણે ઢોરણ હતા ને ત્યાં બળબોથા ભરી લીધા હતા હોપડું મારીને. કાકરા એ મોટા મોટા ને બધા એમાં ભરી જ લીધું હોપડું મારીને. હવે કંઈ ખામા કરવાનું છે. આવું બધું કામ છે ચાલુ. જેનેશ ને તો બાપ દીકરો ખેતરમાં ગયા હતા પણ હવે તો ક્યાંય દેખાતા નથી. જોઈએ મગ જોવા જાય એમ કહેતા હતા. અને અમે છે ને કોનડે ગયા હતા ને ત્યાંથી વિડીયો પછી તો નહોતા ઉતાર્યા. થોડીક ક્યાંક આંખમાં તકલીફ થઈ ગઈ હતી તે અમે જમીન પર બહાર નીકળી ગયા હતા, વહેલા ઉતાર્યા હતા. હવે આંખનો વાંધો નથી, બધું રેડી થઈ ગયું એટલે ભાગી એવા હતા. પછી કંઈ આગળ વિડીયો ઉતારવાનો નહોતો. હવેથી રેગ્યુલર કાયમ આવશે પાછું. જો આજ તો ઘેર છે ને તો આપણે ફર્યું ને બધું દાબો થઈ ગયો. આપણે કામ કરતા હોય ઘેરે પણ આપણે કાંઈ ઉપર શરૂ કરતા હોય, આખું કહીને નેરખું ના કરતા હોય. જ્યાં બધું દાબો કાઢવાનું છે, ફર્યું ધોવાના, કચરા પોતા ને એવું કરતા હોય. આપણે સાફ સફાઈ ને એવું વધારે ના કરતા હોય એટલે હવે બધું માપે મેળે માથે માથે કરીને વહી જતા. આજ બધું લેવાનું છે હેરખું. તું હજારા જેવું આખું કે ને લુગડાને ઢેગલો કર્યો તો તે બધો કાલ સાંજ સુધી ઠેઠ ધોયો. નવા જ બધાને પારસ્યું ગહવાની ને કોઈ રોગી ઘડી પાડવાની ને એ બધું છે. ચા બધું કમ્પ્લેટ ધોઈ નાખ્યું. જેનિસભાઈને ગાડી ધોઈ નાખી ફેરી છે. નકર અમારી પછી પાછી લઈને બેઠો હોય, મારી ગાડી ભરી એમ. બધું કમ્પ્લેટ ચોખ્ખું થઈ ગયું. બીતા બીતા પાણી નાખ્યું હોય. ઘઉં ઠેન જાય તો વળી 1 કરતાં 2 થાય. બાસકા ખેહવા પડે એકલા એકલા. કટોકટીએ બધું પાણી નીકળવું. ક્યાંય ઘઉં હેઠે ના ગયું, આમ બધે થોડું થોડું જાતું જાતું રહી ગયું. બધે ધોવાઈ ગયું. જો સીડી ધોઈ નાખી. અગાસી ઉપર તો હજી ડાબો પડ્યો છે પણ અહીંથી સીડી એટલી ધોઈ નાખી. અહીં તો જો ધ્યાન વગરનું એટલું પાણી ગયું. બાજકાને ધ્યાન રાખ્યું તો તાલપત્રી ઉડીને આવી ને એ ખ્યાલ નહીં. બધું કમ્પ્લીટ થઈ ગયું ને ચોખ્ખું ચણટ ફૂલ ફટાક જેવું થઈ ગયું. જો વાગ્યા 11. મૂકી ચા. હાલો કોઈને ચા પીવી હોય તો. જોકે મારે તો કંઈ ચાની જરૂર ના હોય. બપોરે કે સાંજે કહીએ રોંઢે જરૂર ના હોય. સવારે એક ટાઈમ જ જોઈ ચા, પાછી કંઈ ના જોઈ. અને અટાણે 11 વાગે ચા બનાવ્યા. ઘરે છે એટલે બનાવવી પડે. તમારે કોઈને પીવી હોય તો જો આવી જાઓ. તો ચા કમ્પ્લીટ થઈ ગઈ. લઈ આવીએ આપણે હવે. મારે ચા મરચાંનું રાયતા નાતનું બનાવવું. મરચાં મોરું રહ્યા જેઠાણીને એવા તે શાકનો ટેકોઈને મારી દીધો. જરાક લેવરી સમ તો આ કરતો બપોરે ત્યાં થઈ ગયા પણ જરાક એક વાર છે ને તમે મરચાં મોરી લો ને
હુકાતા થાય અને છે ને એક નદી પણ પંખા નવાય હુકાવા દેવા છે પાણી બહુ હોય છે તમારે કોઈને મરચા નાથાણા ખાવા હોય ને તો આવજો બધાય તો એટલા છે હાલો દાયરો જો જમવા બટેટાનું શાક દાળ ભાત છે પછી શું છે કેરી ડુંગળી અથાણું જો મોટા બેન લેતા આવ્યા મારે વાર પૂરું થઈ ગયું હતું ને તે લાડવા છે આ લોકોને દાળ ગયરી ના ભાવે ને તે અલગ છે એની જો અમારે ગયરી જ હોય એને ઓછી ગયરી હોય બટેટાની વેફર ને રોટલી આ લોકોને જમવું હોય તો જો પારસી કરતી હતી ને લાઇટ વહી ગઈ ને પછી આવું બધું કામ ચાલુ કર્યું કોઈ લુગડા ને પડ્યા હતા સવાર બતાવતી હતી ને હકેલવાના બાકી હતા તે હકેલા આ બાજુ હકેલા છે હાલે બધે હકેલો કરવાનું હવે તો જોક લાઇટ આવી ગઈ પારસી કરવાની રહી ગઈ ઓલા પાણી વારતા હતા એ વયા ગયા બધું ઓલું હરકાવા તુવાડો ઠાવકો થયો છું ઓલું ઘઉંનું હરકાવ્યું ને આગળ તુવાડો બધું આંખમાં આવે તુવાડ તમને દેખાતો હોય છે ઠાવકો જો તુવાડો થાય જો આમાં ચીકુ ઉતારીને રાખ્યા થોડાક હું ઓલા આકડીએથી પડ્યા ને થોડા ફાટી ગયા મસ્ત તેના છે જો મોટા મોટા સરસ બસ્તીના બધાય પાકી જાય ને એવા જ છે અસલ ધુવાડો એટલે આંખું નથી ખુલતી ને એવો થયો જો હાવ ધુવાડો બધો જો આનો થયો હવે આંખ નથી ઉઘડવા દેતો હરગાયું ને એમણે બધે એનો આ પડામાં હું વાવવાનું નહોતું ને તે હરગાવાનું બાકી રહી ગયું હતું તે ઠેઠ વારો આવ્યો ધુવાડો એમ થાય બાકી બધોય ધુવાડો કરે આવ્યો આંખું નથી ખોલવા દેતો હું હજી જે આપણે સૈણાને ખરું લેવું બાકી છે એમાં તો ટકે હાંકશું ને તો મહેનત થાય પછી ફૂકણી હાંકીએ કે હાથ હાંકીએ ટકે હાંકવું જોઈએ જો આ હે ને ખાવા વાવ્યા હતા થોડાક એક તો ખાતા વધ્યા હતી પછી વાઢીને રાખી દીધા કેદી મુહૂર્ત આવે હવે એનો જાંબુડામાં જે મોર આવી ગયા હવે મસ્તી ના દેખાય જો આવે લૂંબે ઝૂંબે આવે હવે પછી એમાં ખાવાવાળા થોડા ઝાડવામાં વધે પણ ઢેગલા પડ્યા હોય હવે મોર આવી ગયા વાર જ્યાં બખાય તો બહુ આવી નહીં રહી એ કઈ તરત જાંબુડીના મોર ઠાવકા આવ્યા વાલો રે હજી જામ ચાલુ છે હવે ખાવાવાળા નથી ને એટલે આવ્યા રાખે વાલનું શાક ભાવતું હતું તો પૂરા થઈ ગયા વાલને વાલોરનું કોઈને ભાવતું નથી તો વાલોર હજી આવે રહી જો મોટે ભાઈ કામ હાલે જાય કેવડું કામ તો હાલતું હોય આ કારીગર લાગે નહીં બે પેટીઓ આવી રે બરો જેનેશભાઈ કહું ખૂંદતા જાય બા એડિયું પહેરતા જાય સંગીતા બાબુ ઠલવતા જાય નહીં ફેરખા ખૂંદ જાય પેટીને હાંધા નીકળી જાય એવા હો ને પેટીને હાંધા નીકળી જાય ને અરડું કપડા તેલવાળા થઈ ગયા એ કોણ ધોઈ દે હે બાબુ મશીનમાં નાખી આવજે હું નહીં ધોઉં જો બાબુ ધોઈ દે ભલે રહ્યા જો અહીંયા કામ તો ઠાવકું પડું મારે તો હજી આ કામ બધું બાકી જ છે બે બેન ઓળપી ગયું આ અમારા ભાણી બેન છે વેકેશન કરવા આવ્યા પાર્લરનું શીખશે સીવણ શીખશે જોઈએ બેન કેટલુંક શીખીને જાય હમણાં જ આવ્યા હજી તો બે બેનો શીખવા જાય બધાય કામમાં બે બેનો ભેગી જ કા દીદી